કેમ છો બાળ મિત્રો? વાર્તા નગરીમાં ફરીથી તમારું સ્વાગત છે. આજે આપણે એક એવા ગામની વાત કરવાની છે કે જે ગામમાં બધાય મૂર્ખાઓ છે અને એમાં નાની વાતમાં સમસ્યા આવે. ચાલો ફટાફટ વાર્તા જોઈએ. નાનું એવું ગામ હતું. એમાં બધાય માણસો અજબ, એટલે કે કાંઈ સાંભળી ન શકે, કોઈ કાંઈ સમજી ન શકે, એકેય ચીજને ઓળખે પણ નહીં અને કોઈનું નામ પણ આવડે નહીં. એક વખત ચોમાસામાં એક માણસના ફળિયામાં દેડકું આવ્યું અને ડ્રાઉ ડ્રાઉ બોલવા લાગ્યું. આ ગામમાં દેડકું કોઈએ કોઈ દિવસ જોયેલું નહીં, એટલે આખા ગામના માણસો ભેગા થયા અને નીરખીને બધા જોવા લાગ્યા. સૌને થયું કે આ જનાવર વળી કેવું હશે, કોઈ જ ઓળખી ન શક્યું. એટલે અમુક માણસો ગાવા લાગ્યા, આ જનાવર કેવું જી, ખબર હોય કે જોજી, ડ્રાઉ ડ્રાઉ એ બોલે જી. આ જનાવર કેવું જી, ખબર હોય કે જોજી. એવામાં એક માણસ બોલ્યો, કાગડો હશે કાગડો. થોડી વારમાં તો દેડકું કૂદતા કૂદતા ખાબોચિયા પાસે પહોંચી ગયું. બધા આંખો ફાડી ફાડીને જોવા લાગ્યા અને પછી વળી પાછા બોલ્યા, ડ્રાઉ ડ્રાઉ એ બોલે જી, કૂદમ કૂદ ચાલે જી. આ જનાવર કેવું જી, ખબર હોય કે જોજી. આ સાંભળી પાછો બીજા બેન બોલ્યા, એ તો વાંદરો હશે વાંદરો, ચોમાસું છે એટલે વગડામાંથી આવી ચડ્યો હશે. એવામાં દેડકા ભાઈ ખાબોચિયામાં તરવા લાગ્યા. બધાને આશ્ચર્ય થયું અને પાછા સૌ બોલ્યા, ડ્રાઉ ડ્રાઉ એ બોલે જી, કૂદમ કૂદે ચાલે જી. પાણીમાં એ તરતું જી, ખબર હોય કે જોજી. સાંભળી અને પાછો ત્રીજો એક ભાઈ બોલ્યો, અરે ભાઈ, એ તો બગલો હશે બગલો, તમને શી ખબર પડે? તો એકે કહ્યું, અરે ભાઈ, બોલાવો ને આપણા જેઠા દાદાને, જે હોય છે એવું આપને કહેશે. એ તો ઘરડું માણસ છે, એણે બધું જોયું હોય અને જાણ્યું હશે, આપણે તે શું સમજીએ? સૌ લોકો ગામના મુખ્ય વડીલ જેઠા દાદાને બોલાવા ગયા. જેઠા દાદા તો રાડો નાખતા નાખતા આવ્યા, અલિયા ઓ, હવે તો કંઈક શીખો. હું કાંઈ અમર થોડો છું કે તમને કાયમ બધું શીખવાડતો રહીશ. જેઠા દાદા દેડકા પાસે આવ્યા અને આંખ આગળ હાથ લઈ જઈ અને દેડકાને બરાબર જોઈને ધીરે રહી અને બોલ્યા, ચપટી દાણા નાખો જી, એની પરખ કરો જી. ચણે તો જાણો ચકલીજી, નહીં તો માનો મોરજી. અને આ બધાની વાતો સાંભળી અને હવે ખુદ દેડકાભાઈથી રહેવાનું નહીં અને દેડકાભાઈ આ બધાને જોઈ અને બોલ્યા, હાકીએ ન રાખો જેઠાજી, તમે પડ્યા છો ખોટાજી. ડ્રાઉ ડ્રાઉ હું બોલું જી, કૂદમ કૂદ હું ચાલું જી. પાણીમાં હું તરું જી, અમે મોજીલા દેડકાજી, અમે મોજીલા દેડકાજી. તો જોયું ને બાળ મિત્રો, આ હતી એક એવા ગામની વાત કે જેમાં બધાય અજળ લોકો હતા અને નાની નાની વાતમાં આવી સમસ્યાઓ થાય. તો મજા આવી ને? તમારા દરેક બાળ મિત્રોને મોકલજો અને લાઈક કરજો અને કેવી વાર્તા લાગે છે એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરીને જાજો. પાછા ફરીથી મળશું વાર્તા નગરીમાં. ત્યાં સુધી રજા આપશો.